ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં રસ્તા બાબતે અને સામાન્ય બોલાચાલીમાં પડોશીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમજાવવા ગયેલી મહિલાઓ પર ધારિયા અને ગરડાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઝઘડામાં એક પક્ષના સુરેખાબેનને કાનના પાછળના ભાગે ધારિયાનો ઘા વાગતા અને બીજા પક્ષના હંસાબેનના માથામાં ધારિયું ઝીંકાતા બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંનેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બંનેને ટાંકા આવ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી છે. જે અંગે ખેરાલુ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારો પાસેથી બાંહેધરી પત્રક ભરાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે પક્ષ પલટો રોકવા માટે અને કોંગ્રેસ પક્ષના આદેશનું ઉમેદવાર ચુસ્તપણે પાલન કરે તે માટે સંભવિત ઉમેદવારો પાસે બાંહેધરી પત્રક ભરાવ્યા છે. રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષોએ આ ચૂંટણીઓમાં જીત મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર રીતને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલા આદેશમાં મુખ્યત્વે લીવ રિઝર્વમાં રહેલા અને નવા આવેલા અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કુલ 18 અધિકારીઓમાંથી 13 પોલીસ ઇન્સ્પેક્ટરો કે જેઓ અત્યાર સુધી લીવ રિઝર્વમાં હતા તેમને અલગ અલગ પોલીસ મથકોમાં નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. મહેસાણા શહેરના રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ વચ્ચેના હાઈવે પર ગત બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા પિકઅપ ડાલાએ એક્ટિવાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.